વાગરામાં પશુ પક્ષીની સારવાર અને રક્ષા માટે 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ઉત્તરાયણ દરમિયાન દોરાથી પક્ષીઓનું મોત થતું હોય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા કિસ્સામાં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં જીવદયા જ પ્રભુ સેવાના મંત્ર સાથે 10 થી 12 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓના બચાવ માટે ખાસ સારવાર ઊભી કરવામાં આવી છે। ઉત્તરાયણ નિમિત્તે સૌને શુભેચ્છાઓ છે અને આપણો ઉત્સવ કોઈ પક્ષીઓ માટે કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ માટે નુકસાન ન રહે તે માટે ખૂબ કાળજી રાખીને પતંગનો ઉત્સવ આપણે ઉજવીએ। તે નિમિત્તે પક્ષીઓને બચાવવા માટે આપણે વાગરા રેન્જની અંદર રેન્જ કચેરી તેમજ પશુ દવાખાનામાં અવિરત પક્ષીઓને બચાવવા માટે ટીમ આપણી હાજર છે। તારીખ 10 તારીખથી ચાલુ છે, જે 20 તારીખ સુધી સતત આ કામગીરી કરતી રહેશે। તો લોકોને આપણે વોટ્સઅપ નંબર અને આપણા નંબર પણ જાહેર કરેલા છે, તો એના ઉપર કોન્ટેક્ટ કરીને અમારો સંપર્ક કરી પક્ષી બચાવવા માટે અમને મદદરૂપ બનશો। તેમજ સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ના ઉડાડીએ એવો અમારા તરફથી દરેક લોકોને આગ્રહ છે, જેથી આપણે વધુમાં વધુ પક્ષીઓને નુકસાન ન થાય અને તેને આપણે બચાવી શકીએ એ માટે આપણે અવિરત પ્રયત્ન કરતા રહીએ છીએ। અત્યાર સુધી કોઈ કેસ આવ્યા છે? અત્યાર સુધી વાગરા તાલુકાની અંદર કોઈ પક્ષીઓને ઘાયલ થયા હોય એવી કોઈ કેસ આવ્યો નથી, પણ તેમ છતાં અમે અહીંયા ચાલુ જ છે આપણો જે સ્ટોલ છે તે। ઓકે।